કાકા તમારી હવે આ તાનાશાહી નહીં હેડે. કેમ મારી શું તાનાશાહી? આજથી અમારા બે ભાઈઓના ભાગ અલગ કરી આલો. શેના ભાગ? આ વાડી ના ગાડી ને ખેતર ને ઘર ને બધું એ બધું થોડું તમારી મહેનત નું હે, મારું વસાયેલું હે, મારી આખી જિંદગીની મહેનત હે. એમ કઈ તમને થોડી એમ મિલકત આપી દો પછી હું શું કરું? હું ઠંઠણ ગોપાલ થઈ જાઉં? પણ બાપની જાગીરમાં છોકરાનો ભાગ હોય જ ને કાયદેસર. પણ ભેઢી તો ભેઢિયું હેડ્યું આવેલું તો હેન્ડિયું આવેલું વાત સાચી, પણ આ ભાગ એમ મારાથી કઈ તો મારા હાથ પર ભાંગી જાય એમાં. ના તમે બહુ તાનાશાહી કરો છો તમે. હા તે સારું વઢો નહીં, તમ તાર ભાગ પાડી દઉં, પણ 2 ભાગ નહીં પડે, હવે 3 ભાગ પડશે. મારો 1 ભાગ રહેશે. બોલો એ શું લેવા ચાલે? તો મારો તો ભાગ રહે જ ને. તમને બધું હાલ દો, તમે તો મને કાઢી દો. મારે ક્યાં પછી મહીપતસિંહના અનાથ આશ્રમમાં જવાનું? અત્યારે નહીં કાઢીએ, મોડે કાઢશું તમને ઘાટા થશો પછી. ના તો હું તમે પણ મેલવાય આવશો અમે. તો હું મારો ભાગ રાખીશ, હું બધું દાન કરી દઈશ. તો પછી તમે મને મૂકવા ના. આવશો તો આ તો હા તો હારું, હારું. 3 ભાગ પડશે. ત્રણ ભાગ રેડી. બરોબર. તો જો પેલો ભાગ પાડી આપણે ખેતરનો. ખેતરનો બરોબર. ખેતર ખેડવાનું તારે, રાપલવાનું તારે, વાવવાનું તારે, બધું તારે કરવાનું. અને દશા એ ખેતરને પછી નેંદવાનું તારે, વાઢવાનું તારે, મોલ કાઢીને તૈયાર તારે કરવાનું. વેચવા હું જઈશ ને પૈસા હું લઈશ. ત્રણેયનું સરખું કામ. રેડી? બીજો ભાગ ભેહુંનો. ભેહું ચરવવા તારે જવાની, દોવાની તારે, અને દૂધ વેચીને પગાર હું લઈશ. ત્રણેયનું સરખું કામ. અને રહી વાત મકાનની, તો મકાનનું લાઇટ બિલ તારે ભરવાનું, અને કલર કામ ને એ બધું તારે કરવાનું, સાફ સફાઈ બધી તારે કરવાની, અને મકાનમાં રહીશું. ત્રણેયનું સરખું કામ. અને રહી વાત ગાડીની, તો ગાડીમાં ડીઝલ તારે ભરવાનું, હપ્તા તારે ભરવાના, હાંકીશું. ત્રણેયનું સરખું કામ. આવી રીતના પડાય. હા તો અમારી એક શરત છે, મોનોકોટો લાવીશ હું. ઢાંકણું હું ખોલીશ, પીશો પીશો તમે. હવે છે આ ત્રણેયના હમા ભાગ.